મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। દર્શક મિત્રો, એક એવો મેળો જેને ગોળ ગધેડાનો મેળો શા માટે કહેવામાં આવે છે અને ક્યાં ભરાય છે, સાથે કેવી રીતે મનગમતી યુવતી સાથે લગ્ન યોજાય છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં જણાવીશું। દર્શક મિત્રો, ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને જીવનશૈલી સમગ્ર વિશ્વમાં અનોખી રહી છે। એમાં પણ આદિવાસી પરંપરા, રીતિ રિવાજો હંમેશા અનોખા રહ્યા છે। ગુજરાતનો દરેક ખૂણો સાંસ્કૃતિક વારસાને સાચવીને બેઠો છે। એમાં પણ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જસાવાડા ગામ ખાતે દર વર્ષે ચૈત્ર મહિનાની એ 6ના રોજ એક મેળાનું આયોજન થાય છે, જેને ગોળ ગધેડાનો મેળો કહેવાય છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર 3-4 હજાર વર્ષથી પરંપરાગત આ મેળો ભરાય છે। દર્શક મિત્રો, આ મેળા પાછળનું રહસ્ય આદિવાસી સમાજના લોકો આ મેળાના માધ્યમથી સ્વયંવર યોજે છે, જેમાં મનપસંદ યુવતીને પસંદ કરવાની અને તેની સાથે લગ્ન કરવાની તે લોકોની માન્યતા મુજબ સમાજના બહાદુર, તાકાતવર અને સક્ષમ યુવકને તક આપે છે। એ કેવી રીતે? તો દર્શક મિત્રો, આ મેળામાં માત્ર દાહોદના જ નહીં પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર એવં ગુજરાતમાં વસતા આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। ગોળ ગધેડાના મેળામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એક સીમડાના ઝાડનું 20 થી 25 ફૂટનું લાકડું હોય છે। જી હા મિત્રો, જેને એકદમ લીસું કરી નાખવામાં આવે છે અને દર્શક મિત્રો, તેને મેળાની અંદર વચ્ચોવચ અંદર ઊભું કરી નાખવામાં આવે છે, જેના પર ચડી અને ટોચ પર પહોંચી જાય તેને આ ટોળામાં ઊભેલી કોઈ પણ મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થાય છે। પરંતુ દર્શક મિત્રો, આ લાકડા પર ચડવું એટલું પણ આસાન નથી અને એટલી પણ આસાનીથી મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાનો સુવર્ણ અવસર નથી મળતો। પરંતુ સૌથી પહેલાં જ્યારે કોઈ પણ યુવકો આ લાકડા પર ચડવાની તૈયારી દર્શાવે છે અને ચડે છે, ત્યારે આજુબાજુ ઘણી મોટી સંખ્યામાં સ્વયંવર યોજનાર જુવાન છોકરીઓ ઊભી હોય છે અને એમના હાથમાં વાંસના લાકડા હોય છે અને મનોરંજન સાથે તેઓ પરંપરાગત ગીતો ગાતી જાય છે અને જે યુવકો આ લાકડા પર ચડે છે તેમને ચડતા રોકે છે અને વાંસથી મસ્તી કરતા લીલા વાંસની છોટીઓ ફટકારતી જોવા મળે છે। જે લીલા વાંસની છોટીઓ હોય છે તેનો માર ખાઈ અને પડી જાય તો ફરી ચડે અને ફરી યુવતીઓ ફટકારે। આ છતાં જે યુવક આ લીસા લાકડા પર ચડી જાય છે અને 20 થી 25 ફૂટ ઊંચે પહોંચી અને લાકડા ઉપર લગાવવામાં આવેલા આડા લાકડા પર ઊભો રહી અને ઉપર ટીંગાડેલી ગોળ ધાણાની થેલી લેવામાં સફળ નીવડે છે તો તે જીતેલો ગણાય છે અને તે યુવક પોતાના હાથમાં રહેલી આ ગોળ ધાણાની થેલી સાથે ગધેડો સાબિત થાય છે। જી હા મિત્રો, આ યુવકને ગધેડો કહેવામાં આવે છે। સાથે તે યુવકે ગોળ ધાણાને ઉપરથી તમામ નીચે ઊભા હોય એ બધા પર ફેંકે છે અને પોતાની જીતને દર્શાવે છે। પોતે સ્વયંવર જીતી ગયો એમ ખુશ થાય છે। આ ચડનાર યુવક ગધેડો બને છે, એટલા માટે આ મેળાને ગોળ ગધેડાનો મેળો કહેવામાં આવે છે। સદીઓથી ચાલી આવતી આ પરંપરામાં થોડું પરિવર્તન આવ્યું છે। આજકાલ શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું જયું છે અને લોકો સમયની સાથે બદલાયા છે। શિક્ષિત યુવતીઓ હવે પોતાના સમકક્ષ અને શિક્ષિત યુવક સાથે લગ્ન કરે છે, એટલા માટે આ મેળો તો અહીં ભરાય છે। આમાં લાકડું પણ હોય છે, પરંપરા પણ જળવાઈ છે, પરંતુ જે સ્વયંવર થતો હતો તેને હવે પ્રાધાન્ય આપવામાં નથી આવતું। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ મેળો સદીઓથી ભરાય છે, જેનો કોઈ નિર્ધારિત સમય નથી। આદિવાસી શૈલીમાં નૃત્ય કળા પણ આ મેળામાં જોવા મળે છે। આદિવાસી સંસ્કૃતિ ઘણા વર્ષો જૂની છે અને આદિવાસી સમાજમાં ઘણા બધા મેળાઓ પણ જોવા મળે છે, જેમાં ગોળ ગધેડાનો મેળો વિશેષ મહત્વનો છે। જેના વિશે દર્શક મિત્રો, આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો। સાથે વિડીયોને લાઈક કરી અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।